પીસીસી થાય. પીસીસી થાય પછી સરિયા બાંધા આરસીસી ના સરિયા બનશે. तो ये भारत माला पुल की परमिशन मिल गई? परमिशन शायद नहीं मिला है. अभी नहीं मिला तो उसका क्या करना पड़ेगा? प्रोसेसिंग चालू है. સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. તો આશા કરીશ કે બધા ઠીક છો. તો સવાર પડી ગયું ને સુરત દાદા નીકળી ગયા. રાતે બહુ મશીન હેરાન કર્યા પણ છતાં સક્સેસફુલ ના થયું. તો ફરીથી આ દિવસે કંઈક ચેક કરવું પડશે પછી જ રાતે મશીન ચાલુ થશે. ને ટાઈમ થયો છે 8. શિયાળામાં તો ઊંચા નથી, 8 વાગ્યા નથી. બોલો, કડીક કલાક આરામ કરો તો પણ નહીં મળતો. જોઈએ આવી ઠંડીમાં મેલો મર્યો છે કે પાછી દવા છાંટવાનો વારો આવશે કાલે. તો પહેલાં જોઈ લઈએ. જો મર્યો હોય તો પછી ખોટા ખર્ચા કરવાની, ના મર્યો હોય તો પાછો કરમે રાખલ તો છે જ. હમણાં વાતાવરણ બિલકુલ સારું છે અને આવું વાતાવરણ હોય તો જ શિયાળુ પાક બધું લઈ શકાય. નકા બધામાં થોડું તો મતલબ હરેક પાક ખરાબ તો થાય છે. જેટલા જીરામાં ગૂંથળા વળતા એ તો છે જ, પણ એની ઉપર નવો ફાલ ચાલુ થઈ ગયો એટલે મતલબ મેલો મરી ગયો. અને હમણાં તો નવો પડશે નહીં કારણ કે શિયાળો વારો એટલો છે ને, ઠંડી રાતે એટલી હતી, વાયર પવન પણ એટલો હતો. કાલે પવન જોરદાર આખો દિવસ રહ્યો. જે છે એ મરશે, નવો હાલ નહીં પડે. હવે ટાઈમ થઈ ગયો 8:15. તો હવે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો. તો બધું કામ મૂકી અને ફટાફટ નીકળશું ત્યાં મોડું થઈ જાય પછી. હવે ઉઠો, કેટલા વાગ્યા છે? 8:30 થયા. હજી મૂકું હે તો લે હોઈ ગયો. લે તો 2 ઉઠાડો ના તો 1 ના 2 લે તો 1 લે. તો જમીન નીકળી ગયો. આજ પણ ઠંડીથી જબરજસ્ત, પવન તો ખૂબ જ છે. અરે ઠંડી શું, બાઇકમાં રાતે આવ્યું તો બહાર મૂકી દીધું છે, ઘરે નહોતું લાવ્યું કારણ કે પાછા દરવાજા બધા બંધ હોય, કોણ ખોલે ને કોણ ફિટ કરે.
दोनों साइड तो हो गए, सिर्फ बीच में ही बाकी था ना। हाँ तो ये भारतमाला पुल की परमिशन मिल गई? परमिशन शायद नहीं मिला है, अभी नहीं मिला, तो उसका क्या करना पड़ेगा? प्रोसेसिंग चालू है। ठीक है, फिर तोड़ना पड़ेगा या नीचे से पाइप पुशिंग होगा, नाले ना गए? पाइप पुशिंग। हाँ पाइप, ठीक है ठीक है। ना मार કામ જોરો જોરોથી ચાલુ છે અને 1 મહિનામાં પતી જશે એમ કીધું કોન્ટ્રાક્ટે, તો સારું કહેવાય. જો આ રીતે જો જલ્દી કામ પતી જાય તો બધાને ખેડૂતોને પાણી મળી રહે અને જો અમારે જેવું રાત પાળી કરવાનું થાય મટી જાય. જો આખું ટોમેટું મેઠા સંગત હોય એ ગોડી. ઓફિસથી ઘરે આવી ગયો અને ટાઈમ થયો છે 8. એમ તો વહેલો આવ્યો, હવે થોડુંક વહેલો આવતો રહું અને ચલો જમી લઈએ. ખાવામાં બન્યું છે બટેકાનું શાક ને વટાણા ને બધું મિક્સ છે શાક. જો આરુષિનું ખાવાનું ચાલે એનું, જો એક બાજુ દૂધ, એક બાજુ દહીં અને શાક, રોટલો અને ફોન. બોલો શું આમ ના હોય? તો જમી લીધું અને મમ્મી ને આરુષિ પહેરે છે મોજા. ચેવી ઠંડી શું? ઠંડી નથી લાગતી. ચેવી ઠંડી લાગે? નથી લાગતી. ગતું નથી લાગતી તો આ ચો 3 પહેર્યા છે. ખાલી બે પહેરેલા છે. તો આશા કરીશ કે વિડીયો ગમ્યો છે. વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. શું કંપા જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આવજો. આવજો. ના શું દોર્યું તે? ઈ પૂરી હે. શાની ફૂદી? એમ ઉડે હે? તારી ફૂલ પટ્ટી તો નીચે પડી. હા